નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ઓમકાર બે ખાતે એક વિશેષ વ્યવસાયિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ શ્રી સૌરભ અજમેરા ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં ઓમકાર બે ખાતે વર્તમાન સમયમાં વેપારીઓ અને પ્રોફેશનલને નડતી વિવિધ વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલના ઉદ્દેશ સાથે એક વિશેષ વ્યવસાયિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ શ્રી સૌરભ અજમેરા, અખિલ રાજસ્થાન સેવા મંડળના પ્રમુખ રમેશજી બોહરા અને સીએ મહાવીર જૈન ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બદલાતા નિયમો વચ્ચે વ્યવસાયિક અને પ્રોફેશનલ મુશ્કેલીઓનું સરળતાથી નિવારણ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સૌરભ અજમેરા દ્વારા આગામી સમયમાં બિઝનેસ અને પ્રોફેશનલ ક્ષેત્રે કઈ રીતે સચોટ પ્રગતિ હાંસલ કરી શકાય તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને ભરૂચના અગ્રણીશ્રીએ તેમજ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્वर। मैं सीए सौरभ अजमेरा, चेयरमैन वेस्टर्न इंडिया रीजनल काउंसिल ऑफ आईसीआई। आज हमारी यहाँ पे जो भरूच शाखा है उसकी वार्षिक विजिट पे आया था और अभी मैं अपने राजस्थानी समाज के बंधुओं के साथ में हूँ और उन्होंने बहुत ही अच्छा स्वागत और सत्कार मेरा किया है। मैं चेयरमैन बनने के बाद पहली बार भरूच अंकलेश्वर की ओर आया हूँ और जिस तरह से राजस्थानी समाज यहाँ पे काम कर रहा है, एक प्रवासी होने के बाद राजस्थान से बहुत ही प्रभावी ढंग से आज गुजरात और महाराष्ट्र में भी हम देखते हैं काफ़ी लोग जो राजस्थानी समाज के हैं वो सेवा के लिए भी हमेशा तत्पर रहते हैं। आज बिजनेस के माध्यम से वो लोग बहुत अच्छा व्यापार कर रहे हैं, उसके साथ साथ सेवा के लिए हमेशा जो है एक सोशल कोज को निभाने के लिए हमेशा तत्पर रहते हैं। ये बहुत बड़ी बात है और उन्होंने मेरा यहाँ पे बुलाकर आज जो स्वागत किया उसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ। और मैं गोवा, गुजरात एंड महाराष्ट्र के अंदर जो सीए हैं उन सबको आज मैं रिप्रेजेंट कर रहा हूँ चेयरमैन के रूप में। मैं वन ऑफ द यंगेस्ट चेयरमैन हूँ वेस्टर्न इंडिया रीजनल काउंसिल का और लास्ट 5 साल से मैं काउंसिल मेंबर हूँ। और सीए की जो देश में भागीदारी है उसको और प्रभावी ढंग से हम कैसे बढ़ा सकते हैं उसके लिए हम लगातार प्रयास कर रहे हैं। धन्यवाद।